વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજથી થોડા દિવસ પહેલાં જ બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા પૂર્ણ થઈ છે। અમને આશા છે કે તમારી આ પરીક્ષા સારી રહી હશે અને અમારા વિડીયો તથા અમારા દ્વારા આપવામાં આવેલ ઇમ્પોર્ટન્ટ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થયું હશે। હવે આજથી આપણે બીકોમ સેમેસ્ટર 4ની શરૂઆત કરીશું। તો સેમેસ્ટર 4માં તમારે કયા કયા વિષય હોય છે અને ખાસ કરીને તમારે કયા કયા વિષયમાં દાખલાની ગણતરી કરવાની હોય છે, એટલે કે દાખલાના પેપર કેટલા હોય છે, તેમાં કયા પ્રકારનો સિલેબસ હોય છે, આ ઉપરાંત પેપર સ્ટાઇલ શું છે, આ દરેક અંગેની માહિતી આજે આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો આ વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર 4માં જે 3 સબ્જેક્ટ આવે છે જેમાં દાખલા પૂછવામાં આવે છે, તો તે સબ્જેક્ટમાં કયા કયા પ્રકરણ હોય છે, આ પ્રકરણમાંથી કેટલા માર્ક્સનો કયો દાખલો પૂછવામાં આવે છે અને જે તે સબ્જેક્ટની પેપર સ્ટાઇલ શું છે તે અંગેનો વિગતવાર અભ્યાસ કરીશું। આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે। આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો, જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। આપણે અહીં ત્રણેય સબ્જેક્ટમાં સિલેબસ અને પેપર સ્ટાઇલ અંગેનો ક્રમશઃ અભ્યાસ કરીશું। તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ અકાઉન્ટન્સી અને ટેક્સેશન સબ્જેક્ટમાં કે સેમેસ્ટર 3માં તમે અકાઉન્ટન્સી અને ટેક્સેશન નામનો એક સબ્જેક્ટ ભણી ગયા છો। હવે અહીં પણ ફરીથી તે જ સબ્જેક્ટનો આગળનો ભાગ આવશે, એટલે અકાઉન્ટન્સી અને ટેક્સેશન 2 અથવા કમ્પલસરી અકાઉન્ટન્સી 3 તરીકે તેને ઓળખવામાં આવે છે। સૌપ્રથમ આપણે આ સબ્જેક્ટમાં સિલેબસ શું છે અથવા કયા કયા પ્રકરણોનો સમાવેશ થાય છે તે જોઈ લઈએ। તો સિલેબસમાં પ્રથમ ચેપ્ટર આવે છે યુનિટ 1, જે છે શેરનું મૂલ્યાંકન અને તેનું વેટેજ છે 25%। હવે આપણે તેમાં જોઈએ કે શેરનું મૂલ્યાંકન આ એકમમાંથી કયા કયા સ્વરૂપે પ્રશ્ન આવી શકે છે। તો તેમાં પ્રથમ તો 14 માર્ક્સનો એક દાખલો હોય છે, ત્યારબાદ 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે જે પ્રથમ પ્રશ્નમાં હોય છે, અને ત્યારબાદ 4 માર્ક્સની એક થિયરી પૂછવામાં આવે છે જે તમને અંતિમ પ્રશ્નમાં શોર્ટનો સ્વરૂપે આપવામાં આવે છે। તો આ થઈ ગયું તમારું પ્રથમ પ્રકરણ। ત્યારબાદ છે યુનિટ નંબર 2 આવે છે અને તે છે પગારની આવક। હવે આપણે આ જોઈએ કે પગારની આવકમાંથી કયા કયા સ્વરૂપે પ્રશ્નો આવે છે। તો તેમાં પણ 14 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન આવે છે જે મોટો દાખલો પૂછવામાં આવે છે, ત્યારબાદ 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે જે પ્રથમ પ્રશ્નમાં આવે છે, અને ત્યારબાદ 4 માર્ક્સની જે થિયરી છે જે અંતિમ ક્વેશ્ચનમાં શોર્ટનો સ્વરૂપે પૂછવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ યુનિટ નંબર 3। હવે આ યુનિટ નંબર 3માં 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેમાંથી પ્રથમ ચેપ્ટર છે મકાન મિલકતની આવક। હવે આ ચેપ્ટરમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો જુઓ, તેમાં એક 14 માર્ક્સનો દાખલો છે, 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન છે અને 4 માર્ક્સની થિયરી છે। તમને કન્ફ્યુઝન થશે કે અહીં યુનિટ 1માંથી પણ 14 માર્ક્સનો દાખલો છે, યુનિટ 2માંથી પણ 14 માર્ક્સનો દાખલો છે અને યુનિટ 3ના મકાન મિલકતમાંથી પણ 14 માર્ક્સનો દાખલો પૂછવામાં આવ્યો છે। તો આ રીતે 3 દાખલા કઈ રીતે થાય છે, પરંતુ ખરેખર 3 દાખલા નહીં, માત્ર 2 જ દાખલા પૂછવામાં આવે છે। અહીં મકાન મિલકતની આવકમાં જે દાખલો પૂછાય છે તે અથવામાં આવે છે, ક્યાં તો તે શેરના મૂલ્યાંકનના અથવામાં હોય છે અથવા પગારની આવકના અથવામાં હોય છે। આપણે જ્યારે વિડીયોમાં આગળ પેપર સ્ટાઇલ અંગેની માહિતી મેળવીશું તેમાં તમને ક્લિયરલી સમજાઈ જશે કે કયા ચેપ્ટરમાંથી દાખલો હોય છે અને અથવામાં કયું ચેપ્ટર પૂછવામાં આવે છે। તો અહીં યુનિટ 3નું પ્રથમ ચેપ્ટર છે મકાન મિલકતની આવક, ત્યારબાદ તેના પછીનું બીજા નંબરનું ચેપ્ટર છે આવકનું પત્રક। હવે આ ચેપ્ટરમાંથી માત્ર થિયરી પૂછાય છે, અહીં આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારના દાખલાનો સમાવેશ થતો નથી। તો આ થઈ ગયું તમારું ત્રીજું યુનિટ। ત્યારબાદ છે યુનિટ 4 અને તે છે જીએસટી માલ અને સેવા કર, અને આ ચેપ્ટરમાંથી પણ માત્ર થિયરી જ પૂછાય છે। જે રીતે સેમેસ્ટર 3માં જીએસટીનું ચેપ્ટર આવતું હતું અને જેટલું વેટેજ તેનું હતું તેટલું જ વેટેજ અહીં પણ તેને આપવામાં આવ્યું છે। તો આ થઈ ગયું અકાઉન્ટન્સી અને ટેક્સેશનના સબ્જેક્ટનો સિલેબસ। હવે આપણે જોઈએ કે આ સબ્જેક્ટમાં પેપર સ્ટાઇલ શું છે અથવા કઈ રીતે પેપર અથવા પરીક્ષામાં પેપર પૂછવામાં આવે છે, જેમાં પ્રથમ પ્રશ્ન તમે જાણો છો કે ટૂંકા પ્રશ્નો પૂછાય છે 10 માર્ક્સમાં, જે શોર્ટ ક્વેશ્ચન અથવા ટૂંકા દાખલા હોય છે તે પૂછવામાં આવે છે। હવે ટૂંકા દાખલા કયા કયા પ્રકરણમાંથી પૂછવામાં આવે છે તો તેમાં પ્રથમ દાખલો હોય શેરનું મૂલ્યાંકનનો એક દાખલો, પગારની આવકનો એક દાખલો અને માલ મિલકતની આવકનો એક દાખલો પૂછવામાં આવે છે। તો આ રીતે આ 3 ચેપ્ટરમાંથી જ દાખલા પૂછવામાં આવે છે। અહીં જીએસટીનો હજુ સુધી કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન પૂછાયો નથી। આ ઉપરાંત આવકના પત્રકનો પણ હજુ સુધી કોઈ શોર્ટ ક્વેશ્ચન આવ્યો નથી। દરેક વર્ષના પેપરમાં માત્ર આ 3
ચેપ્ટરના જ દાખલા અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ત્યારબાદ જે લોંગ ક્વેશ્ચન પૂછવામાં આવે છે જે 14 માર્ક્સનો હોય છે અને તે હંમેશા શેરના મૂલ્યાંકનનો જ હોય છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જેટલા પણ પેપર પાછલા વર્ષના જોયા છે તેમાં શેરના મૂલ્યાંકનનો જ એક દાખલો પૂછવામાં આવે છે અને તે 14 ગુણનો હોય છે અથવા 13 ગુણનો પૂછવામાં આવે છે. અહીં ગુણમાં ફેરફાર થઈ શકે છે પરંતુ સેકન્ડ ક્વેશ્ચન શેરના મૂલ્યાંકનનો જ હોય છે. હવે આપણે આ લોંગ ક્વેશ્ચનના અથવા આ શેરના મૂલ્યાંકનના દાખલામાં અથવામાં કયા દાખલો પૂછવામાં આવે છે તે જોઈ લઈએ. તો તેના અથવામાં શેરના મૂલ્યાંકનનો જ દાખલો હોય એટલે કે શેરના મૂલ્યાંકનના અથવામાં શેરના મૂલ્યાંકનનો દાખલો. ત્યારબાદ તે ન પૂછી શકાય અથવા ન હોય તો મકાન મિલકતની આવકનું જે ચેપ્ટર છે તેમાંથી જે દાખલો પૂછવામાં આવે છે તે હોઈ શકે અથવા જીએસટીની કોઈ પણ શોર્ટ નોટ હોઈ શકે. તો જીએસટીમાંથી જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે તો તે બે સ્વરૂપે હોય છે. ક્યાં તો જીએસટીના 2 ક્વેશ્ચન 7-7 માર્ક્સના પૂછવામાં આવે જેથી 14 ગુણ થઈ જાય, અથવા જીએસટીનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે જે 7 માર્ક્સનો હોય છે અને મકાન મિલકતની આવકનો એક 7 માર્ક્સનો દાખલો પૂછવામાં આવે છે અથવા શેરના મૂલ્યાંકનનો 7 માર્ક્સનો દાખલો પૂછવામાં આવે છે. ઇન શોર્ટ આ 3 ચેપ્ટરમાંથી જ અથવામાં કોઈકને કોઈક પ્રશ્ન હોય છે, દાખલો હોય છે. આ સિવાય પગારની આવક અહીં અથવામાં આવતું નથી. તમારે માત્ર શેરના મૂલ્યાંકનના જ દાખલાને ધ્યાનમાં લેવાનું છે. મકાન મિલકતની આવક અથવા જીએસટીના પ્રકરણ પર વધારે ધ્યાન આપવાનું નથી. આવું કેમ કરવાનું છે? જ્યારે આપણે પેપર સ્ટાઇલના અંતે સમરાઇઝ કરીશું ત્યારે તમને માહિતી મળી જશે. તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 2. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. તેમાં પણ લોંગ ક્વેશ્ચન હોય છે અને તે પણ 14 માર્ક્સનો હોય છે અને આ ક્વેશ્ચન અથવા આ દાખલો પગારની આવકનો હોય છે. ફરજિયાત 3જા નંબરનો ક્વેશ્ચન અથવા 3જા નંબરના ક્વેશ્ચનમાં જે દાખલો પૂછાય છે તે પગારની આવકનો હોય છે અને આ દાખલાના અથવામાં પણ દાખલો પૂછવામાં આવે છે અથવા થિયરી હોય છે અને તે સામાન્ય રીતે મકાન મિલકતની આવક અથવા પગારની આવકનો દાખલો હોય છે અથવા જીએસટીના પ્રકારના કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીં સામાન્ય રીતે જેટલા પણ પેપર જોયા છે તેમાંની મોસ્ટ ઓફ પેપરમાં પગારના અથવામાં પગારનો જ દાખલો આવે છે, એટલે કે પગારની આવકના અથવામાં પગારની આવકનો જ દાખલો આવે છે. મકાન મિલકતની આવકનો જે દાખલો હોય છે તે હંમેશા શેરના મૂલ્યાંકનમાં જ આવે છે. તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 3. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4 જે શોર્ટ નોટ હોય છે અને તે સામાન્ય રીતે 12 માર્ક્સની હોય છે. હવે આ જે શોર્ટ નોટ છે તે કોઈ પણ પ્રકરણમાંથી પૂછવામાં આવે છે. સામાન્ય રીતે તમને 5 પ્રશ્નો આપવામાં આવે છે અને 5 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 3 શોર્ટ નોટ લખવાની હોય છે. અહીં સરળતા એ છે કે તમને જે શોર્ટ નોટ પૂછવામાં આવે છે તે દરેક પ્રકરણમાંથી એક શોર્ટ નોટ પૂછવામાં આવે છે. જેમ કે શેરના મૂલ્યાંકનમાંથી કોઈ એક પ્રકરણ અથવા કોઈ એક શોર્ટ નોટ હોય, જેમ કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ અથવા ઉપજની પદ્ધતિ, આ એક શોર્ટ નોટ હોય છે. પગારની આવકની એક શોર્ટ નોટ હોય જેમાં કોઈ ભથ્થા અથવા સવલત અંગેની માહિતી અથવા તે અંગે વિસ્તૃત માહિતી આપવાની હોય છે. ત્યારબાદ મકાન મિલકતની આવકના ચેપ્ટરમાંથી કોઈ એક શોર્ટ નોટ પૂછાય છે અને જીએસટીના એકમમાંથી કોઈ એક શોર્ટ નોટ પૂછાય છે. આ ઉપરાંત આવકનું જે પત્રક છે તેમાંથી પણ પાન કાર્ડ અથવા તે અંગેની બીજી કોઈક શોર્ટ નોટ તે પ્રકરણમાંથી પૂછવામાં આવે છે. હવે જુઓ અહીં સમરાઇઝ અથવા તમારે કેટલું ધ્યાનમાં રાખવાનું છે કે કેટલું તૈયારી કરવાની છે. તો પ્રથમ પ્રશ્ન માટે શેરનું મૂલ્યાંકનના દાખલા તમને આવડવો જોઈએ, પગારની આવકના ચેપ્ટરનો દાખલો આવડવો જોઈએ અને મકાન મિલકતની આવકના ચેપ્ટરનો દાખલો આવડવો જોઈએ. ત્યારબાદ 14 માર્ક્સ માટે શેરનું મૂલ્યાંકન એકમ માત્ર તૈયાર કરશો તો પણ તમારા 14 માર્ક્સ આવી જશે, કારણ કે તેના અથવામાં અન્ય કોઈ પ્રકરણ હશે. હવે જેની સ્પષ્ટતા નથી અથવા ચોક્કસતા નથી, તમારે તેની તૈયારી કરવાની અથવા તેના ઉપર વધુ મહેનત કરવાની જરૂર નથી. આથી માત્ર શેરનું મૂલ્યાંકનનું પ્રકરણ કરશો તો તમારો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે અથવા તમને તેમાં સરળતાથી માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3. તો તેમાં જે મુખ્ય દાખલો પૂછાય છે તે ફરજિયાત પગારની આવકનો હોય છે. આથી આ ચેપ્ટર તમારે કમ્પલસરી કરવું પડશે. આમ 2 ચેપ્ટર તમારે કમ્પલસરી કરવાના, જેમાં શેરનું મૂલ્યાંકન પ્રથમ ચેપ્ટર અને બીજું ચેપ્ટર છે પગારની આવક. જો આ 2 ચેપ્ટર કરશો અથવા આ 2 યુનિટ તૈયાર કરશો તો તમારા જે 2 લોંગ ક્વેશ્ચન પૂછાય છે આ બંને લોંગ ક્વેશ્ચન અંગેની પૂરેપૂરી તૈયારી થઈ જશે. હવે રહ્યું મકાનની આવક, જીએસટી અને આવકનું પત્રક. તો આ 3 ચેપ્ટરમાંથી કોઈ પણ એક ચેપ્ટર કરો. ધારો કે તમે મકાનની આવક નામનું ચેપ્ટર તૈયાર કરશો તો તમને ફાયદો શું થશે? તો પ્રથમ તો જે 2 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અથવા 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં તેનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે તમે તેને એટેમ્પ કરી શકશો. ત્યારબાદ જે શોર્ટ નોટ પૂછવામાં આવે છે જે 4 માર્ક્સ માટેની હોય છે, જેમાં તમારે 3 શોર્ટ નોટ લખવાની છે, તો તેમાંથી એક શોર્ટ નોટ મકાનની આવકની હોય છે. અને યાદ રાખો કે અહીં 3 ચેપ્ટર શેરનું મૂલ્યાંકન, પગારની આવક અને મકાન મિલકતની આવકમાં
જે શોર્ટ નોટ પૂછાય છે તે દાખલાની ગણતરીનો જ ભાગ હોય છે. આ અંગે જ્યારે તમે પ્રેક્ટિકલી જે તે સબ્જેક્ટમાં અથવા જે તે ચેપ્ટરનો અભ્યાસ કરશો તો તમને ખબર પડી જશે કે આ જ પ્રેક્ટિકલી દાખલા તમે જે અમલમાં મૂકો છો અથવા જે થિયરીના આધારે જે નિયમોના આધારે દાખલાની ગણતરી કરો છો તે જ નિયમો અથવા તે જ જોગવાઈઓ તમને શોર્ટ નોટ સ્વરૂપે પૂછવામાં આવશે. ઇન શોર્ટમાં એટલું જ તમને કહેવું છે કે અકાઉન્ટન્સી અને ટેક્સેશનમાં જો સારા ગુણ મેળવવા હોય તો 3 ચેપ્ટર ઉપર વધુ ધ્યાન આપો અથવા 2 ચેપ્ટર ઉપર તો ખાસ ધ્યાન આપવાનું, જેમાં શેરનું મૂલ્યાંકન અને પગારની આવક. અને ત્યારબાદ જો સમય મળે અથવા તમને યોગ્ય લાગે તેના કરતાં પણ સારા ગુણ મેળવવા હોય, કારણ કે 2 ચેપ્ટર કરશો શેરનું મૂલ્યાંકન અને પગારની આવક તો તમારા 28 માર્ક્સના લોંગ ક્વેશ્ચન અટેમ્પ થઈ જશે. ત્યારબાદ જે શોર્ટ ક્વેશ્ચનમાં આ બંને ચેપ્ટરના 3 માર્ક્સના દાખલા પૂછવાય છે તો તેના 6 માર્ક્સ પણ અટેમ્પ કરી શકશો. અને શોર્ટ નોટમાં જે 2 શોર્ટ નોટ પૂછાય છે 4 માર્ક્સની તો 8 માર્ક્સની શોર્ટ નોટને પણ તમે અટેમ્પ કરી શકશો. તો ઓલમોસ્ટ 2 ચેપ્ટરના આધારે તમે 80% વેઇટેજનું માર્ક્સ મેળવી શકશો. બાકીના સારા ગુણ મેળવવા માટે તમારે મકાન મિલકતની આવકનું ચેપ્ટર સારી રીતે તૈયાર કરવું પડશે. તો આ રીતે 4 ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર તમારે ખાસ તૈયાર કરવાના: શેરનું મૂલ્યાંકન, પગારની આવક અને મકાન મિલકતની આવક, જેથી તમે 90% અથવા તેના કરતાં પણ વધુ ગુણ મેળવી શકો આ ચેપ્ટરમાં અથવા આ સબ્જેક્ટમાં. તો આ થઈ ગયું પ્રથમ સબ્જેક્ટ અકાઉન્ટન્સી અને ટેક્સેશન. હવે આપણે બીજો સબ્જેક્ટ જોઈએ, એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 3, જેને તમે કોસ્ટ અકાઉન્ટિંગ તરીકે ઓળખશો. હવે આ સબ્જેક્ટ પણ અગાઉ આવી ગયો છે. 3rd સેમેસ્ટરમાં જે કોસ્ટ અકાઉન્ટ આવતું હતું તેનો જ એક ભાગ હવે આગળનો ભાગ તમારે અહીં અભ્યાસ કરવાનો છે. હવે આપણે તેની પેપર સ્ટાઇલ અથવા તેનો સિલેબસ શું છે તે જોઈ લઈએ. હવે કોસ્ટ અકાઉન્ટિંગને સામાન્ય રીતે 2 ભાગમાં અથવા 2 વિભાગોમાં વિભાજિત કર્યો છે અથવા 2 યુનિટમાં વિભાજિત કર્યું છે, જેમાંથી પ્રથમ યુનિટ છે પડતર નક્કી કરવી. હવે આ યુનિટમાં માત્ર એક ચેપ્ટર નથી પરંતુ 3 અથવા 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જે પૈકી પ્રથમ ચેપ્ટર છે જોબ અને બેચ પડતર પદ્ધતિ. ત્યારબાદ બીજા નંબરનું ચેપ્ટર છે કરાર પદ્ધતિ અથવા કરારના હિસાબો. ત્યારબાદ 3જા નંબરનું ચેપ્ટર છે સેવા પડતર પદ્ધતિ અને 4થા નંબરનું ચેપ્ટર છે પ્રક્રિયા પડતર પદ્ધતિ. હવે જોબ પડતર અને બેચ પડતર પદ્ધતિના દાખલા ખૂબ ઓછા, ઓલમોસ્ટ નહિવત પૂછાય છે, માત્ર થિયરી માટે તે ચેપ્ટર છે. ત્યારબાદ કરારના હિસાબો, તો આ સબ્જેક્ટનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોઈ હોય તો તે છે કરારના હિસાબો. ફરજિયાત કરારના હિસાબોનો દાખલો દર વર્ષે 14 માર્ક્સમાં પૂછવામાં આવે છે. આથી કોસ્ટ અકાઉન્ટિંગમાં સારા ગુણ મેળવવા હોય તો કરારના હિસાબો નામનું ચેપ્ટર સારી રીતે તૈયાર કરી લેવાનું. ત્યારબાદ સેવા પડતર અને પ્રક્રિયા પડતર, તો આ બંને ચેપ્ટર એવા છે કે જે કોઈકને કોઈક પ્રશ્નમાં અથવા કોઈકને કોઈક ચેપ્ટરના અથવામાં આવે છે. જેમ કે પ્રક્રિયા પડતર પદ્ધતિના દાખલા કરાર પદ્ધતિના જે દાખલા પૂછાય છે તેના અથવામાં હોય છે અને સેવા પડતર પદ્ધતિના દાખલા જ્યારે આપણે આગળ 2nd યુનિટ જોઈશું તેના અથવામાં આવે છે. આથી આ 4 યુનિટ પૈકી કરારના હિસાબો અથવા કરાર પડતર પદ્ધતિ તમારે સારી રીતે તૈયાર કરી લેવાનું. બાકીના જે 2 ચેપ્ટર છે સેવા પડતર અથવા પ્રક્રિયા પડતર તે અથવામાં આવે છે. તો આ થઈ ગઈ યુનિટ 1. હવે આપણે જોઈએ યુનિટ 2. તો તેમાં એક જ ચેપ્ટર છે અને તે છે પ્રમાણ પડતર પદ્ધતિ. હવે આ ચેપ્ટરમાં માત્ર સૂત્રોનો ઉપયોગ કરીને તમારે દાખલાની ગણતરી કરવાની છે. જે રીતે કોસ્ટ અકાઉન્ટિંગ 1માં તમે માલ સામાન અને તેના વિચલનોનો અભ્યાસ કર્યો હતો તે જ રીતે અહીં પણ બીજા જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરવાની છે. તો આ થઈ ગયો તમારો કોસ્ટ અકાઉન્ટિંગનો સિલેબસ. હવે આપણે જોઈએ કે આ સબ્જેક્ટમાં પેપર સ્ટાઇલ શું છે અથવા કઈ રીતે પેપર પૂછવામાં આવે છે. અહીં જે પેપર સ્ટાઇલ આપવામાં આવી છે તે માત્ર પાછલા વર્ષના પેપરના આધારે જ તૈયાર કરી છે. યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ પ્રકારની પેપર સ્ટાઇલ અથવા તેમાં આ જ પ્રકારે પેપર પૂછવામાં આવશે તે અંગેની કોઈ ચોક્કસતા નથી. તો પેપર સ્ટાઇલમાં પ્રથમ હોય છે ક્વેશ્ચન 1, ટૂંકા પ્રશ્નો જે 10 માર્ક્સ માટે હોય છે અને તેમાં સામાન્ય રીતે કરારના હિસાબો, સેવા પડતર પદ્ધતિ, પ્રક્રિયાના હિસાબો અને પ્રમાણ પડતર પદ્ધતિના દાખલા પૂછવામાં આવે છે. અહીં આ 4 ચેપ્ટર દાખલાના છે. આથી દરેક ચેપ્ટરમાંથી એક શોર્ટ ક્વેશ્ચન અથવા ટૂંકા દાખલો પૂછવામાં આવે છે. તો આ થઈ ગયું ક્વેશ્ચન 1. ત્યારબાદ છે ક્વેશ્ચન 2 લોંગ ક્વેશ્ચન, જેમાં હંમેશા લોંગ ક્વેશ્ચન જ્યારે પૂછવામાં આવે છે તો પ્રથમ લોંગ ક્વેશ્ચન કરારના હિસાબોનો જ હોય છે. અગાઉ કહ્યું તે પ્રમાણે આ 4 યુનિટ પૈકીનું સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ કરારના હિસાબો છે અને તેમાં તે 14 માર્ક્સનો ફરજિયાત દાખલો પૂછાય છે. ત્યારબાદ હવે આ દાખલાના અથવામાં શું હોઈ શકે? તો આ દાખલાના અથવામાં પ્રક્રિયાના હિસાબો હોય છે અથવા સેવા પડતર પદ્ધતિના હિસાબો હોય છે. કેટલીક વાર શું છે કે પ્રક્રિયાના હિસાબો જ્યારે 2nd ક્વેશ્ચનમાં હોય છે તો
સેવાના હિસાબો થર્ડ ક્વેશ્ચનના અથવામાં હોય છે, અથવા જો સેવા પડતર પદ્ધતિના હિસાબો અહીં કરારના હિસાબોના અથવામાં હોય છે તો પ્રક્રિયાના હિસાબો થર્ડ ક્વેશ્ચનના જે લોંગ ક્વેશ્ચન હોય છે તેના અથવામાં પૂછવામાં આવે છે. ઇન શોર્ટ કે સેવા પડતર પદ્ધતિ અને પ્રક્રિયાના હિસાબો હંમેશા અથવામાં જ હોય છે. અને યાદ રાખો કે અહીં અથવામાં જે પૂછાય છે તે સીધો 14 માર્ક્સનો જ દાખલો હોય છે. 7 માર્ક્સનો દાખલો અને અન્ય 7 માર્ક્સની થિયરી તે સ્વરૂપે પૂછવામાં આવતું નથી. 14 માર્ક્સના દાખલાના અથવામાં 14 માર્ક્સનો જ દાખલો પૂછવામાં આવે છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3, જેમાં પણ લોંગ ક્વેશ્ચન હોય છે અને 14 માર્ક્સનો દાખલો હોય છે. હવે આ 14 માર્ક્સનો દાખલો કયા પ્રકરણમાંથી પૂછવામાં આવે છે તે પણ જોઈ લઈએ. તો તે માટે સેવા પડતર પદ્ધતિનો દાખલો હોય છે અથવા પ્રમાણ પદ્ધતિનો દાખલો હોય છે. સામાન્ય રીતે પ્રમાણ પડતર પદ્ધતિનો દાખલો મુખ્ય આપવામાં આવે છે અને તેના અથવામાં સેવા પડતર પદ્ધતિનો દાખલો આપવામાં આવે છે. આ રીતે 14 માર્ક્સનું વેટેજ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રકારે ન બની શકે તો શું થાય છે કે સેવા પડતર પદ્ધતિનો 14 માર્ક્સનો દાખલો અને તેના અથવામાં પ્રમાણ પડતર પદ્ધતિના જે અલગ અલગ સૂત્રો મૂકીને ગણતરી કરવાની હોય છે તેના 7 માર્ક્સના 2 દાખલા પણ આપવામાં આવે છે. ઇન શોર્ટ કે સેવા પડતરના અથવામાં પ્રમાણ પડતર પદ્ધતિ અથવા પ્રમાણ પડતર પદ્ધતિના અથવામાં સેવા પડતર પદ્ધતિનો દાખલો પૂછાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જે શોર્ટ નોટ સ્વરૂપે પૂછાય છે અને તેમાં કોઈ પણ 5 પ્રશ્નો આપવામાં આવે છે અને આ 5 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો એટેમ્પ કરવાના હોય છે. હવે આ 5 પ્રશ્નો દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન સ્વરૂપે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ થઈ ગઈ આપણી પેપર સ્ટાઇલ. હવે પેપર સ્ટાઇલના અંતે ઘણી બધી બાબતો સમરાઇઝ થાય છે અથવા સારાંશ મળે છે. તો પ્રથમ, જો તમારે સારા ગુણ મેળવવા હોય તો પ્રથમ 4 યુનિટ આપવામાં આવ્યા છે અથવા જે પ્રથમ 4 ચેપ્ટર છે કરારના હિસાબો, સેવાના હિસાબો, પ્રક્રિયાના હિસાબો અને જોબ પડતર, બેચ પડતર, જે માત્ર ટૂંકા દાખલા માટે અથવા શોર્ટ નોટ માટે ઉપયોગી છે. તો 3 ચેપ્ટર કરારના હિસાબો, પ્રક્રિયાના હિસાબો અને સેવા પડતર પદ્ધતિ. તો આ 3 ચેપ્ટર પૈકી માત્ર 2 ચેપ્ટર સારી રીતે તૈયાર કરવાના અને તે છે કરારના હિસાબો અને સેવા પડતર પદ્ધતિ. જો સારી રીતે તમે કરારના હિસાબો તૈયાર કરશો તો પ્રક્રિયાના હિસાબો તમારે તૈયાર કરવાની જરૂર નથી. અને સેવા પડતર પદ્ધતિનો જો હિસાબો તૈયાર કરશો અથવા દાખલા તૈયાર કરશો તો કદાચ તમને પ્રમાણ પડતર પદ્ધતિના દાખલા ગણવાની પણ જરૂર નહીં પડે. પરંતુ પ્રમાણ પડતર પદ્ધતિને તમારે એટલે તૈયાર કરવાની છે જેથી તમે શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે જ્યારે દાખલો પૂછાય છે તો તમે તેને એટેમ્પ કરી શકો અથવા તેના 2 ગુણ મેળવી શકો. આ ઉપરાંત જો કદાચ પેપર સ્ટાઇલમાં ચેન્જીસ કરવામાં આવે, એટલે કે પ્રમાણ પડતરના જે દાખલો પૂછાય છે તે સેવા પડતર સાથે પૂછવામાં આવે તો તમે તે દાખલાને પણ એટેમ્પ કરી શકો. ઇન શોર્ટ, તમારે 3 ચેપ્ટરને સારી રીતે તૈયાર કરવાના: કરારના હિસાબો, સેવા પડતર પદ્ધતિ અને પ્રમાણ પડતર પદ્ધતિ. તો આ થઈ ગઈ કોસ્ટ અકાઉન્ટિંગની પેપર સ્ટાઇલ. હવે આપણે ત્રીજો સબ્જેક્ટ જેમાં તમારે ગણતરી કરવાની હોય છે, દાખલા ગણવાના છે, અને તે છે એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 4. હવે આ અંગે તમે લાસ્ટ સેમમાં જે કોર્પોરેટ અકાઉન્ટ અંગેનો અભ્યાસ કરતા હતા તે જ સબ્જેક્ટને અહીં કેરી ફોરવર્ડ કર્યો છે. હવે આપણે તેની પેપર સ્ટાઇલ શું છે અને તેનો સિલેબસ શું છે તે અંગેનો ક્રમશઃ અભ્યાસ કરીએ. પ્રથમ આપણે તેનો સિલેબસ જોઈ લઈએ, જેમાં પ્રથમ યુનિટ છે આંતરિક પુનર્રચના અથવા મૂડી ઘટાડો, જે 25% વેટેજ ધરાવે છે. આ ચેપ્ટરમાંથી ફરજિયાત એક 14 માર્ક્સનો દાખલો હોય છે, એક 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને 4 માર્ક્સની એક થિયરી પૂછવામાં આવે છે. ત્યારબાદ છે યુનિટ નંબર 2 સ્થાવર મિલકતો અને વિકાસકર્તાના હિસાબો, જેનું વેટેજ 10% છે અને અહીં માત્ર એક 4 માર્ક્સની થિયરી પૂછવામાં આવે છે. તેના સિવાય આ ચેપ્ટરમાંથી, આ પ્રકરણમાંથી અન્ય કોઈ પ્રશ્ન પૂછવામાં આવતા નથી. ત્યારબાદ યુનિટ નંબર 3, જેનું વેટેજ 25% છે અને આ યુનિટમાં સામાન્ય રીતે 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેમાંથી પ્રથમ ચેપ્ટર છે બોનસ શેર અથવા બોનસ શેર આપવા અંગેના હિસાબો. તો આ ચેપ્ટરમાંથી માત્ર એક 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને 4 માર્ક્સની થિયરી પૂછાય છે. આ ચેપ્ટરમાંથી 14 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન પૂછવામાં આવતો નથી. ત્યારબાદ યુનિટ 3માં સેકન્ડ નંબરનું ચેપ્ટર છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવા અને પરત કરવા અંગેનો દાખલો પૂછાય છે, જે 14 માર્ક્સનો એક દાખલો હોય છે, 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન હોય છે અને 4 માર્ક્સની થિયરી છે. અને ત્યારબાદ છે યુનિટ નંબર 4 વાર્ષિક હિસાબો. તો ફરજિયાત આ યુનિટમાંથી એક 14 માર્ક્સનો દાખલો હોય છે, 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને 4 માર્ક્સની એક થિયરી પૂછાય છે. તો આ થઈ ગયું સિલેબસ. હવે આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ. તો પેપર સ્ટાઇલમાં ક્વેશ્ચન 1 પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન, જેમાં 10 માર્ક્સ હોય છે અને તે સામાન્ય રીતે મૂડી ઘટાડાનો એક શોર્ટ ક્વેશ્ચન હોય છે. વાર્ષિક હિસાબોમાંથી ફરજિયાત શોર્ટ ક્વેશ્ચન છે. બોનસ શેરનો પણ ફરજિયાત શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેનો પણ એક શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો આ ચેપ્ટરમાંથી ક્યાં તો 4 શોર્ટ ક્વેશ્ચન હોય છે અથવા ક્યાં 3 શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે.
ત્યારબાદ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, જેમાં 14 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન અથવા દાખલો હોય છે અને તે હંમેશા વાર્ષિક હિસાબોનો જ દાખલો હોય છે. અને જુઓ, અહીં વાર્ષિક હિસાબોના અથવામાં અન્ય કોઈ પ્રકરણ સમાવેશ થતો નથી, અથવા વાર્ષિક હિસાબોના અથવામાં બીજો કોઈ દાખલો હોતો નથી. માત્ર એક જ દાખલો વાર્ષિક હિસાબોનો હોય છે, અને જો આવી શકે તો પણ માત્ર વાર્ષિક હિસાબોનો જ દાખલો આવી શકે, બીજો કોઈ દાખલો આવી શકતો નથી. આથી સેકન્ડ ક્વેશ્ચન માટે માત્ર એક જ ચેપ્ટર છે અને તે છે વાર્ષિક હિસાબો, જે પરિણામે તમારે આ ચેપ્ટર કમ્પલસરી તૈયાર કરવું પડશે. ત્યારબાદ ક્વેશ્ચન 3 છે, તેમાં પણ એક લોંગ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એક મોટો દાખલો પૂછાય છે જે 14 માર્ક્સ માટે હોય છે, અને તે કયા ચેપ્ટરમાંથી હોઈ શકે તો તે મૂડી ઘટાડાનો હોય છે. આ દાખલો સામાન્ય રીતે મૂડી ઘટાડાના ચેપ્ટરમાંથી જ પૂછવામાં આવે છે. અહીં શું છે કે આ દાખલાના અથવામાં બીજું કોઈ એક ચેપ્ટર હોય છે, અને તે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવા અને પરત કરવા અંગેનો દાખલો. તો આ બંને દાખલામાંથી અથવા આ બંને ચેપ્ટરમાંથી તમારે કોઈ એક ચેપ્ટર સારી રીતે તૈયાર કરવાનું, જેથી તમે પેપર પૂરેપૂરું અટેમ્પ્ટ કરી શકો. વાર્ષિક હિસાબોનું ચેપ્ટર ફરજિયાત છે. ત્યારબાદ મૂડી ઘટાડો અને રિડીમેબલ પ્રેફરન્સ શેર અંગેનું જે ચેપ્ટર છે, આ બંને ચેપ્ટર એકબીજાના અલ્ટરનેટ છે, એટલે કે કોઈકવાર બંને એકબીજાના અથવામાં જ આવે છે. અત્યાર સુધી અમે જેટલા પણ પેપર જોયા છે તે દરેક પેપરમાં મૂડી ઘટાડાના અથવામાં રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવા કે પરત કરવા અંગેનો જે દાખલો પૂછાય છે તે જ હોય છે, તેના સિવાય બીજું કોઈ પૂછવામાં આવતું નથી. તો આ થઈ ગયો ક્વેશ્ચન 3. ત્યારબાદ ક્વેશ્ચન 4 શોર્ટ નોટ પૂછાય છે, અને આ શોર્ટ નોટ કોઈ પણ પ્રકારમાંથી હોઈ શકે. તમને 5 શોર્ટ નોટ આપવામાં આવે છે અને તેમાંથી તમારે 3 શોર્ટ નોટ તૈયાર કરવાની છે. તો સમરાઇઝ શું છે અથવા શું બાબત સ્પષ્ટ થાય છે, તો આ સબ્જેક્ટમાં સારા ગુણ મેળવવા માટે વાર્ષિક હિસાબોનું ચેપ્ટર સારી રીતે તૈયાર કરવાનું, મૂડી ઘટાડાનું ચેપ્ટર સારી રીતે તૈયાર કરવાનું, અને જો તમારી પાસે પૂરતો સમય હોય અથવા તમે સારી રીતે તૈયારી કરી શકતા હોય તો રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવા અથવા પરત કરવા અંગેનો જે લોંગ ક્વેશ્ચન છે અથવા જે ચેપ્ટર છે તેને સારી રીતે તૈયાર કરવાનું, જેથી તમે 14 માર્ક્સના બંને દાખલા એટેમ્પ્ટ કરી શકો અને તેના જ આધારે તમે 10 માર્ક્સના અથવા 12 માર્ક્સની જે શોર્ટ નોટ હોય છે બંનેને એટેમ્પ્ટ કરી શકો. તો આ થઈ ગયું જે મુખ્ય 3 વિષય છે અથવા જે ગણતરીના 3 વિષય છે તે અંગેનો સિલેબસ અને તેની પેપર સ્ટાઇલ. તો અમને આશા છે કે તમને આ સિલેબસમાં, પેપર સ્ટાઇલમાં પૂરતી સમજ પડી હશે. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે કોઈ પણ એક સબ્જેક્ટમાં એકમની શરૂઆત કરીશું અને તે અંગેના દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.